નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 8 એની અંદર છઠ્ઠો દાખલો શીખીશું, ખાસ આમનોંધને રિલેટેડ. તો દાખલા નંબર છઠ્ઠાની મતલબ કે વાત કરીએ તો નીચેના વ્યવહારો શ્રી રાકેશ પટેલની ખાસ આમનોંધમાં નોંધો. ખાસ આમનોંધ લખવાની છે. ખાસ આમનોંધમાં આપણે આગળ જોયું તે પ્રમાણે કયા કયા વ્યવહારોની નોંધ થતી નથી. તો ખાસ આમનોંધની અંદર રોકડ વ્યવહારોની નોંધ થતી નથી. એટલે રોકડની લેવડ દેવડ થતી હોય, બેંકની લેવડ દેવડ થતી હોય તેવા વ્યવહારોની નોંધ ના થાય. અને માલ સામાનની ખરીદી અને વેચાણને લગતા વ્યવહારોની નોંધ આપણે કરીશું નહીં. છઠ્ઠો દાખલો છે એમાં મોસ્ટલી આપણી પાસેથી માલ સામાન કોઈકના કોઈક કારણેથી જઈ રહ્યો છે. દેખો, ધંધામાં ટોટલ 3 કારણથી આપણી પાસેથી માલ સામાન જાય છે. એક તો વેચીએ તો માલ સામાન ધંધામાંથી જાય, એટલે વેચાણ ખાતે જમા કરવાનું. કેમ કે કારણ તો વેચાણ છે ને, વેચવાના કારણે ધંધામાંથી માલ સામાન ગયો છે તો વેચાણ ખાતે જમા. આપણે માલ ખરીદીએ પણ આપણને પસંદ ના પડે અને પાછો આપી દઈએ તો પણ ધંધામાંથી માલ સામાન જવાનો છે. એટલે ખરીદીએ અને પરત કરીએ એટલે ખરીદ પરતના કારણે ધંધામાંથી માલ સામાન જવાનો છે. એટલે ખરીદ પરત ખાતે જમા કરીએ. આ 2 કારણ સિવાય કોઈ પણ કારણથી જો ધંધામાંથી માલ સામાન જાય તો હંમેશા ખરીદ ખાતે જમા કરવાનું. જો ધંધામાંથી વેચાણથી માલ સામાન જતો હોય તો પહેલું કારણ સમજો. આપણે ખરીદેલો માલ પાછો આપી દેતા હોય તો બીજું કારણ સમજો. જો વેચાણથી માલ સામાન જતો હોય તો વેચાણ ખાતે જમા. ખરીદેલો માલ પાછો આપતા હોઈએ તો ખરીદ પરત ખાતે જમા. એના સિવાય ધંધામાં અન્ય કોઈ પણ કારણથી માલ સામાન જાય છે, હવે પાછો નથી આવવાનો, એને ખરીદ ખાતે જમા કરીશું. જેમ કે ધર્માદામાં માલ સામાન આપી દીધો હોય, ચોરીથી માલ સામાનને નુકસાન થઈ જાય, આગથી માલ સામાનને નુકસાન થઈ જાય, અકસ્માતથી માલ સામાનને નુકસાન થઈ જાય. આવા કોઈ પણ કારણથી જો ધંધામાંથી માલ સામાન જશે તો આપણે ખરીદ ખાતાને જમા કરીશું અને કારણને ઉધાર કરીશું. પહેલો વ્યવહાર શું લખ્યું છે? ₹5000નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. હવે 5000નો માલ અનાથ આશ્રમની અંદર આપેલો છે. હવે અનાથ આશ્રમની અંદર આપ્યો હોય અથવા દુષ્કાળ રાહત ફંડમાં આપ્યો હોય, આવી કોઈ બી જગ્યાએ સેવા કરવા માટે જો આપણે માલ સામાન આપ્યો હોય ને તો આપણે ધર્માદા કર્યું કહેવાય, દાન ધર્માદા કર્યું કહેવાય. અને ધર્માદા કર્યું છે એટલે આમનો જ શું લખીશું? ધર્માદા ખર્ચ ખાતે ઉધાર. ધર્માદા એ ધંધા માટે શું ગણવાનો છે? ખર્ચ. ધર્માદા ખર્ચ. અને આપણે આપ્યું શું છે? તો દેખો, નીચે બાબત જેમાં વ્યવહારની ટૂંકી સમજૂતી લખેલી હોય છે. જો આપણે ઉપરનો વ્યવહાર ફરીથી ના વાંચવો હોય તો બાબત જેની અંદર વ્યવહારની ટૂંકમાં સમજૂતી આપેલી હોય છે કે અનાથ આશ્રમમાં માલ ધર્માદામાં આપ્યો, એટલે કે અનાથ આશ્રમમાં માલ આપ્યો છે અને માલ આપ્યો છે એટલે માલ તો ધંધામાંથી જશે. અને ધંધામાંથી માલ જાય છે, કયા કારણથી જાય છે? તો ત્રીજા કારણથી જાય છે, અન્ય રીતે માલ સામાન જાય છે. તો કયું ખાતું જમા કરીશું? ખરીદ ખાતું. એટલે ખરીદ ખાતે જમા 5000. તો અનાથ આશ્રમમાં ₹5000નો માલ આપીએ છીએ એટલે ધર્માદા કર્યું કહેવાય. ધર્માદા કર્યું છે એટલે ધર્માદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. સેકન્ડ એન્ટ્રી. હવે દેખો, સેકન્ડ જે એન્ટ્રી છે એની અંદર શું લખ્યું છે? ₹4000નો માલ નમૂના તરીકે મફતમાં વહેંચ્યો. દેખો, વેચ્યો શબ્દ નથી લખ્યો, શબ્દ લખ્યો છે વહેંચ્યો. વહેંચ્યો એટલે આપણે વહેંચીએ ને, ફ્રીમાં કોઈ વસ્તુ વેચતા હોય તો એના માટે વહેંચ્યો છે તેવો શબ્દ વપરાય. તો ₹4000નો માલ નમૂના તરીકે મફતમાં વહેંચ્યો છે. હવે આપણે આપણો માલ સામાન છે મફતમાં શા માટે વહેંચતા આવીશું? કારણ કે આપણે છે આપણી વસ્તુની જાહેરાત કરવા માંગીએ છીએ કે ભાઈ લો, આ માલ સામાન અમે બનાવ્યો છે અથવા તો અમારી ફેક્ટરીનો છે, અમારી દુકાનનો છે, તમે પહેલાં વાપરીને જુઓ અને તમને જો સારો લાગે તો તમે પછી વધારે માલ સામાન માટે શું કરજો? ઓર્ડર આપજો. તો ₹4000નો માલ નમૂના તરીકે મફત વહેંચવામાં આવ્યો છે તો આપણા માટે એક પ્રકારની શું થઈ ગણાશે? જાહેરાત થઈ છે તેવી ગણવામાં આવશે. અને જાહેરાત થઈ છે એટલે કયો ખર્ચ ગણાય? જાહેરાત ખર્ચ. તો આમનોંધ થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર ₹4000. અને જાહેરાતમાં મતલબ કે નમૂના તરીકે આપણે શું આપ્યું છે? માલ આપ્યો છે. એટલે માલ ધંધામાંથી શું થાય છે? જાય છે.
અને માલ ધંધામાંથી જાય છે પણ ત્રીજા અન્ય કારણથી જાય છે. વેચાણના કારણે તો નથી જતો ને, ખરીદેલો માલ તો પરત નથી કરતા ને, તો એના સિવાય જે બી કારણ હોય એ બધું ત્રીજું કારણ કહેવાય. અને અન્ય કારણથી જો ધંધામાંથી માલ સામાન જશે તો તે ખરીદ ખાતે જમા કરીશું. કેટલા રૂપિયા? 4,000 રૂપિયા. તો નમૂના તરીકે 4,000 રૂપિયાનો માલ વહેંચ્યો છે, જેની આમનોંધ થશે જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા થશે. ત્રીજા નંબરની આમનોંધ જોઈએ તો ત્રીજા નંબરની આમનોંધમાં લખેલું છે કે રૂપિયા 8,000નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા. હવે 8,000 રૂપિયાનો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા છે. અંગત વપરાશ માટે કોઈ પણ ખર્ચ ધંધામાંથી કરવામાં આવે તો એને ઉપાડ ગણવામાં આવે છે. અંગત ખર્ચ ધંધામાંથી કરવામાં આવે તો તેને શું ગણવામાં આવે છે? ઉપાડ. તો ઉપાડ કર્યો ગણાશે અને ઉપાડ કરીશું તો આમનોંધ શું થશે? ઉપાડ ખાતે ઉધાર. ઉપાડ ખાતે હંમેશા ઉધાર જ આવે, યાદ રાખી લોજો. ઉપાડ ખાતે હંમેશા શું આવે? ઉધાર જ આવે. તો ઉપાડ ખાતે ઉધાર. અને ઉપાડ શેનો કર્યો છે? ધંધામાંથી માલ સામાનનો. હવે માલ સામાનનો ઉપાડ કર્યો છે એટલે ધંધામાંથી માલ સામાન જશે. કયા કારણથી ગયો? તો કે ભાઈ અન્ય કારણથી ગયો. અન્ય કારણથી ધંધામાંથી માલ સામાન જાય છે તો કયું ખાતું જમા કરીશું? તો ખરીદ ખાતે જમા. તો ધંધામાંથી અંગત વપરાશ માટે જો કંઈ પણ વસ્તુ લઈ જવામાં આવે, પછી એ રોકડ હોય કે માલ સામાન હોય કે મિલકત હોય, ઉપાડ ખાતે તો ઉધાર થશે જ. એટલે ઉપાડ ખાતે ઉધાર થયું 8,000 રૂપિયા. અને શું લઈ ગયો છે ધંધામાંથી? જો રોકડ લઈ જાય તો રોકડ ખાતે જમા આવે, મિલકત લઈ જાય તો એ મિલકત ખાતે જમા આવે. પણ અહીંયા શું લઈ જાય છે? માલ સામાન. માટે માલ સામાન ધંધામાંથી જાય છે, અન્ય કારણથી જાય છે, એટલે કયું ખાતું જમા કરીશું? ખરીદ ખાતે જમા. ચોથા નંબરની વાત કરીએ તો રૂપિયા 3,000નું ફર્નિચર રૂપિયા 2,800નો માલ આપીને ખરીદ્યું. દુકાનમાં ગયા, ફર્નિચર પસંદ કર્યું. દુકાનવાળાએ કીધું કે ભાઈ ફર્નિચરની કિંમત કેટલા રૂપિયાની છે? 3,000 રૂપિયાની છે. આપણે રકઝક કરી હશે અને ફર્નિચરની દુકાનવાળાને કીધું કે લાય ભાઈ 3,000 વાળું ફર્નિચર આપ, બદલામાં શું કર? રોકડની જગ્યાએ માલ સામાન લઈ લે. કેટલા રૂપિયાનો માલ સામાન આપ્યો આપણે એની સામે? 2,800 રૂપિયાનો. હવે 3,000 રૂપિયાની વસ્તુ હોય પણ તમે સામે 2,800 રૂપિયાની કોઈ વસ્તુ આપતા હોય, અથવા 3,000ની માલની સામે તમે 2,800 રૂપિયા જ રોકડા આપતા હોય, એટલે તમારે માટે એ વસ્તુની કિંમત 2,800 રૂપિયા જ ગણવાની, એ 3,000નું ફર્નિચર નહીં ગણવાનું. તો આપણી પાસેથી માલ 2,800નો જાય છે, તો જેટલા રૂપિયાનો માલ સામાન આપણી પાસેથી જાય છે આપણા માટે ફર્નિચરની કિંમત તેટલી જ ગણાય. તો અહીંયા આપણા માટે ફર્નિચરની કિંમત કેટલી ગણાશે? 2,800. એટલે 2,800નું જ ફર્નિચર ધંધામાં આવ્યો એવું સમજવાનું. ભલે એની કિંમત 3,000 હતી, આપણે ઓછા કરાવીને 2,800માં ખરીદ્યું એવું સમજી લો. તો ફર્નિચર ધંધામાં આવે છે, ફર્નિચર ધંધાની મિલકત છે અને નિયમ છે મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવાનું. ફર્નિચર સ્વરૂપની મિલકત ધંધામાં આવે છે એટલે આમનોંધ શું લખવામાં આવશે? ફર્નિચર સ્વરૂપની મિલકત ધંધામાં આવે છે માટે આમનોંધ શું લખવામાં આવશે? ફર્નિચર ખાતે ઉધાર. કેટલા રૂપિયાનું ફર્નિચર? દેખો 2,800 જ લખ્યા છે. અને ફર્નિચર ખરીદવાની સામે આપણે સામે શું આપીએ છીએ? માલ સામાન આપીએ છીએ. અને માલ સામાન ધંધામાંથી જાય છે, કયા કારણથી જાય છે? તો કે ભાઈ ત્રીજા કારણથી જાય છે. વેચ્યો તો નથી, વેચ્યો એટલે આપણું પહેલું કારણ છે. વેચ્યો, સામે પૈસા લઈને વેચી અને વેચ્યો કહેવાય. પહેલું કારણ. ખરીદ પરત બીજું કારણ. એના સિવાય જેટલા બી છે બધા ત્રીજા કારણ. તો ત્રીજા કારણે માલ સામાન ધંધામાંથી જાય છે માટે ખરીદ ખાતે જમા. કેટલા કર્યા? 2,800 રૂપિયા. પાંચમા નંબરની એન્ટ્રી જોઈએ. પાંચમા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે રૂપિયા 7,000નો માલ અકસ્માતથી નાશ પામ્યો. અકસ્માત થયો અને આપણી પાસેથી 7,000 રૂપિયાનો માલનું શું થયું? નુકસાન થયું, નાશ પામ્યો. હવે માલ સામાનનો વીમો ઉતરાયો હતો એટલે વીમા કંપનીએ 5,500 રૂપિયાનો દાવો મંજૂર કર્યો. એટલે જે 7,000ના માલ સામાનને નુકસાન થયું હતું એમાંથી 5,500 રૂપિયા આપણને કોણ આપી દેશે? વીમા કંપની આપી દેશે. તો આપણને નુકસાન કેટલાનું થયું કહેવાય? તો કે ભાઈ 7,000માંથી 5,500 વીમા કંપની આપવાની છે, તો આપણને નુકસાન થયું 1,500 રૂપિયાનું. 1,500 રૂપિયાનું નુકસાન થયું. 5,500 રૂપિયા આપણે વીમા કંપની પાસેથી લેવાના છે. અને ધંધામાંથી માલ સામાન કેટલા રૂપિયાનો ગયો? 7,000 રૂપિયાનો માલ સામાન ગયો. તો એના આધારે આપણે આમનોંધ લખીએ. તો એટલું યાદ રાખો કે કોઈ પણ આપણે ધંધામાં વ્યવહાર કરીએ
અને એ વ્યવહારના કારણે જો આપણે સામે પક્ષ જે બી હોય તેની પાસેથી રૂપિયા લેવાના થાય ને તો એનું ખાતું ઉધાર કરવાનું. અને વ્યવહાર કરવાથી જો આપણે સામેવાળા વ્યક્તિને અથવા સામે જે બી હોય તેને રૂપિયા દેવાના થાય ને તો એનું ખાતું જમા કરવાનું. અહીંયા આગથી માલ સામાનને નુકસાન થયું છે, 7,000નો માલ સામાન ધંધામાંથી ગયો, એમાંથી 5,500 રૂપિયા આપણને વીમા કંપની આપવાની છે. જો આપ્યા નથી એટલે આપણે શું થયું, વીમા કંપની પાસેથી 5,500 રૂપિયા લેવાના થયા. અને 5,500 વીમા કંપની પાસે લેવાના થયા એટલે આમનો શું લખીએ, વીમા કંપની ખાતે ઉધાર 5,500. હવે 7,000ના માલ સામાનને નુકસાન થયું છે, વીમા કંપની તો 5,500 જ આપવાની છે, તો 1,500નું તો નુકસાન થયું ને. તો નુકસાન ખાતે ઉધાર કરીશું, પણ લખવું બી પડે કે ભાઈ કયા કારણથી નુકસાન થયું છે. એટલે દેખો અહીંયા ઉધાર કર્યું છે, અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર 1,500 રૂપિયા. અને ટોટલ ધંધામાંથી કેટલા રૂપિયાનો માલને નુકસાન થયું, 7,000 ને. હવે માલ સામાન બળી ગયો આગમાં, અથવા તો અકસ્માતથી માલ સામાનને નુકસાન થયું, તો ધંધામાંથી 7,000નો માલ સામાન તો ગયો ને. અને ધંધામાંથી માલ સામાન જો કોઈ પણ કારણથી જાય તો ખરીદ ખાતે જમા. તો તે ખરીદ ખાતે જમા કરીશું. કેટલા રૂપિયા, 7,000 રૂપિયા. એના પછીનો વ્યવહાર જોઈએ, 6ઠ્ઠા નંબરનો વ્યવહાર. 6ઠ્ઠા નંબરના વ્યવહારમાં લખેલું છે કે 2,000 નિરાલી પાસે લેણા છે, જે રકમ હવે મળી શકે તેમ નથી. એટલે આપણે કોઈકની પાસે જો રૂપિયા માંગતા હોઈએ, હવે સામેવાળા વ્યક્તિ કદાચ નાદાર જાહેર થાય. આપણે પારિભાષિક શબ્દોના જે ચેપ્ટર છે એની અંદર આ શીખેલા હતા. નાદાર એટલે શું છે કે જે વ્યક્તિઓની મિલકત કરતાં એના દેવા વધી જાય, મિલકતો કરતાં જવાબદારી એની વધી જાય, તો એ વ્યક્તિને નાદાર થયો કહેવાય. એ વ્યક્તિ બધાને પોતાનું પૂરેપૂરી અમાઉન્ટ ચૂકવી શકે નહીં, અમુક રકમ ના ચૂકવે. એવું આપણી પાસે થયું કે 2,000 આપણે નિરાલી પાસે લેણા હતા, પણ હવે એ રકમ આપણને મળી શકે તેમ નથી. તો આપણે કોઈકની પાસે રકમ માંગતા હોઈએ, સામેવાળો વ્યક્તિ નાદાર થાય અને એની પાસેથી હવે રકમ મળી શકે નહીં, તો આપણે જે નુકસાન સહન કરવું પડે છે તેને ગાલખાદ તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવશે, ગાલખાદ. તો આપણે 2,000 નિરાલી પાસે માંગીએ છીએ, પણ હવે શું થશે, એની પાસેથી રકમ મળી શકે તેવી સિચ્યુએશન છે નહીં. તો આપણે શું ગણીશું, એને ગાલખાદ ગણીશું. અને ગાલખાદ ગણીશું એટલે આમનો શું લખીશું, ગાલખાદ ખાતે ઉધાર. કેટલા રૂપિયાની ગાલખાદ પડી છે, 2,000. અને કોની ઉપર ગાલખાદ પડી છે, નિરાલી પર, કે ભાઈ નિરાલી હવે 2,000 રૂપિયા આપવાના નથી, એટલે એના ખાતે જમા કરી દો કે ભાઈ ચલો ભૂલી જાઓ રૂપિયા. તો જ્યારે બી આપણે કોઈ વ્યક્તિ પાસે રૂપિયા માંગતા હોઈએ અને હવે જો આપણને રૂપિયા મળવાના નથી, તો તેને શું ગણવામાં આવશે, ગાલખાદ. અને ગાલખાદ પડે છે તો આમનો શું લખાશે, ગાલખાદ ખાતે ઉધાર. તે જે બી વ્યક્તિ ઉપર ગાલખાદ પડી છે તે વ્યક્તિનું ખાતું આપણે શું કરીશું, જમા કરીશું. એટલે ગાલખાદ ખાતે ઉધાર, તે નિરાલી ખાતે જમા. એના પછીની આમનોંધ, યંત્ર પર 800નો ઘસારો માંડીવાળો. હવે ઘસારો જે છે એ ધંધા માટે એક પ્રકારનો શું છે, ખર્ચ છે, નુકસાન છે. કે ભાઈ આપણા મિલકત, આપણું યંત્ર જે છે, આપણે એનો જેમ જેમ વપરાશ કરીએ, ઉપયોગ કરીએ, તેમ તેમ તેની કિંમતમાં શું થતો રહે છે, ઘટાડો થતો રહે છે. અને આ ઘટાડો જે થાય છે એને ઘસારા તરીકે ઓળખવામાં આવે છે. અને ઘસારો આપણો ખર્ચ છે, નુકસાન છે, મિલકતની કિંમત એટલી ઘટી ગઈ, તો આમનો જ લખવામાં આવે કે જે ઘસારો ખર્ચ છે એટલે ખર્ચ ખાતે હંમેશા ઉધાર કરવામાં આવે, એટલે ઘસારા ખાતે ઉધાર. અને યંત્રની કિંમત એટલી ઘટી ગઈ એટલે એવું સમજો કે ભાઈ એટલા રૂપિયાનું યંત્ર તમારી પાસેથી જતું રહ્યું. અને મિલકત માટે નિયમ છે, આવે તો ઉધાર ને જાય તો જમા. અહીંયા યંત્રની કિંમત ઘટી રહી છે એટલે યંત્ર ધંધામાંથી જઈ રહ્યું છે એવું માનો, માટે યંત્ર ખાતે જમા. તો યંત્ર ઉપર ઘસારો ગણ્યો છે તો આમનો જ શું લખવામાં આવશે, ઘસારા ખાતે ઉધાર 800 રૂપિયા, તે યંત્ર ખાતે જમા 800 રૂપિયા. ઘસારા ખાતે ઉધાર 800 રૂપિયા, તે યંત્ર ખાતે જમા 800 રૂપિયા. અને છેલ્લી આમનોંધ આપેલી છે. તો છેલ્લો વ્યવહાર છે, માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો શું છે, બાકી. તો માર્ચ મહિનાનો 7,800 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. એટલે પગાર ધંધાનો ખર્ચ છે ખરા. હવે જો પગાર ખર્ચ છે ચૂકવી દઈએ તો આમનો શું આવે, પગાર ખાતે ઉધાર 7,800. અને પગાર ચૂકવી દીધો હોય ને તો રોકડ ખાતે જમા આવે.
પણ અહીંયા આપણે પગાર ચૂકવતા નથી. પગાર ચૂકવવાનો શું રાખ્યો છે? બાકી રાખ્યો છે. હવે પગાર ચૂકવવાનો કોણે હશે? કોઈને કોઈ વ્યક્તિને જ ચૂકવવાનો હશે ને. આપણા ત્યાં કામ કરવાવાળા જે બી હશે એ કોઈકને કોઈક તો વ્યક્તિ જ હશે. તો જે વ્યક્તિને પગાર ચૂકવવાનો બાકી છે, જો એનું નામ આપ્યું હોય ને તો એના નામ ખાતે જમા કરવાનો કે ભાઈ આપણે આને આ રૂપિયા દેવાના છે. પણ આ વ્યવહારની અંદર વ્યક્તિનું નામ નથી લખ્યું એટલે આપણે લખવાનું ચૂકવવાના બાકી પગાર ખાતે જમા. ચૂકવવાનો બાકી પગાર ધંધા માટે શું ગણવામાં આવશે? દેવું. અને મેં તમને આગળ જ વાત કરી કે કોઈ પણ વ્યવહાર ધંધામાં થતો હોય એ વ્યવહારના આધારે આપણને એવું લાગે કે ભાઈ આના કારણે આપણે દેવાના છે, આને પાસેથી આપણે રૂપિયા લેવાના છે, તો લેવાના હોય તો એનું ખાતું ઉધાર કરવાનું. અને વ્યવહારના આધારે ખબર પડે કે ભાઈ આને તો આપણે રૂપિયા દેવાના છે, તો એનું ખાતું શું કરીશું? જમા કરીશું. તો પગારના રૂપિયા આપણે હજુ ચૂકવ્યા નથી. મહિનો પૂરો થઈ ગયો, માર્ચ મહિનો પૂરો થઈ ગયો એટલે આપણે પગાર એપ્રિલ મહિનામાં ચૂકવતા હોઈએ, પણ માર્ચમાં તો ચૂકવ્યો નથી ને. અને 31મી માર્ચે તો હિસાબી વર્ષ શું થઈ જાય છે? પૂરું થઈ જાય છે. તો માર્ચ મહિનાનો પગાર જે ચૂકવવાનો બાકી છે, તો પગાર ધંધાનો ખર્ચ છે એટલે પગાર ખાતે ઉધાર કર્યું, અને ચૂકવવાનો બાકી છે દેવું છે, અને દેવા ખાતે હંમેશા જમા થાય એટલે ચૂકવવાના બાકી પગાર ખાતે શું કરી દીધું? જમા કર્યું. એના પછીનો દાખલો 7મા નંબરના દાખલાની વાત કરીએ કે ભાઈ નીચેના વ્યવહારો એકતાના ચોપડે ખાસ આમનોંધમાં લખો. નીચેના વ્યવહારો શ્રી એકતાના ચોપડે ખાસ આમનોંધમાં લખો. એટલે ખાસ આમનોંધ બનાવવાની છે. સૌથી પહેલી એન્ટ્રી, ફર્સ્ટ એન્ટ્રીમાં શું લખ્યું છે? ધંધો શરૂ કરવા માટે 7,000નું ફર્નિચર. હવે દેખો નવો ધંધો શરૂ થયો છે એટલે આ કઈ આમનોંધ કહેવાય? શરૂઆતની આમનોંધ. તો ધંધો શરૂ કરવા માટે 7,000નું ફર્નિચર મિલકત છે, ધંધામાં આવે છે એટલે ઉધાર કરીશું. 15,000નો માલ પણ ધંધા માટે મિલકત છે, આવે એટલે ઉધાર કરીશું. અને 20,000ના યંત્રો ધંધામાં લાવ્યા એટલે 3 મિલકત જ ધંધામાં લાવ્યા છે. અને મિલકતો ધંધામાં લાવે એટલે મિલકતો માટે નિયમ શું છે? આવે તો ઉધાર અને જાય તો શું કરવાનું છે? જમા. તો આ 3 મિલકતો ધંધામાં આવી રહી છે. દેખો ફર્નિચર 7,000નું, 15,000નો માલ સ્ટોક અને 20,000ના યંત્રો. 3 મિલકતો ધંધામાં આવી રહી છે એટલે 3 મિલકતો ખાતે ઉધાર કરીશું. અને જ્યારે બી ધંધાનો માલિક ધંધામાં રોકડ મિલકત માલ લાવે તો એનું મૂડી ખાતું જમા કરવાનું હોય. તો આમનોંધ શું થશે કે ફર્નિચર સ્વરૂપની મિલકત ધંધામાં આવે છે એટલે ફર્નિચર ખાતે ઉધાર 7,000. માલ સ્ટોક બી ધંધાની મિલકત છે, ધંધામાં આવે છે એટલે માલ સ્ટોક ખાતે ઉધાર 15,000. યંત્ર ધંધામાં આવે છે એટલે યંત્ર ખાતે ઉધાર 20,000. અને આ બધું જ કોણ લાવે છે? તો ધંધાનો માલિક લાવે છે. અને ધંધાનો માલિક જ્યારે ધંધામાં મિલકત લાવે તો એના મૂડી વધારો થાય એટલે એના મૂડી ખાતે જમા કરીશું. કેટલા રૂપિયા? 42,000 રૂપિયા. સેકન્ડ નંબરની એન્ટ્રી જોઈએ તો સેકન્ડ નંબરની એન્ટ્રીમાં લખેલું છે કે રૂપિયા 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર તથા 25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યો. હવે કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યો છે, પણ દેખો એને રૂપિયા રોકડા આપ્યા છે એવા શબ્દનો ઉલ્લેખ નથી કર્યો. એટલે આપણે જે વસ્તુની ખરીદી કરી હશે એ ખરીદી કેવી રીતે કરી હશે? ઉધારમાં ખરીદી કરી હશે. હવે ઉધારમાં ખરીદી કરીએ એટલે વ્યક્તિનું નામ યાદ રાખવું પડે. અને વ્યક્તિ જ્યાં સમાયેલો હોય, આ કમલેશ ટ્રેડર્સ છે એ કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ છે, જીવંત વ્યક્તિ નથી. બરાબર? આપણે બનાવેલી વ્યક્તિ છે કમલેશ ટ્રેડર્સ. તો સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખરીદ્યું છે, 25,000નો સેલ્યુલર ફોન ધંધા માટે ખરીદ્યો છે. તો બંને ધંધા માટે શું ગણવામાં આવશે? મિલકત. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખરીદ્યું છે અને કેલ્ક્યુલેટર જે છે એ સ્ટેશનરી ખર્ચની અંદર આવશે. તો આમનો જ લખવામાં આવશે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર જે છે એ 2,000 રૂપિયાનું. તો સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સેલ્યુલર ફોન ધંધા માટે મિલકત ગણવામાં આવે. મિલકત ધંધામાં આવે તો ઉધાર કરવાની હોય એટલે સેલ્યુલર ફોન ખાતે ઉધાર કર્યા 25,000 રૂપિયા. ટોટલ 27,000 રૂપિયા ચૂકવવાના છે, પણ આપણે કમલેશ ટ્રેડર્સને ચૂકવ્યા નથી. માટે કમલેશ ટ્રેડર્સ આપણને આ બધી વસ્તુ આપી રહી છે એટલે કમલેશ ટ્રેડર્સ લાભ આપનાર છે. અને લાભ આપનાર છે એટલે તે કમલેશ ટ્રેડર્સ ખાતે શું કરીશું? જમા. અને બીજો બી એક નિયમ મેં તમને કીધો હતો
કે કોઈ પણ વ્યવહારથી જો આપણે સામેવાળા વ્યક્તિને રૂપિયા દેવાના થાય તો એનું ખાતું જમા કરવાનું, લેવાના થાય તો ઉધાર કરવાનું. હવે આપણે દુકાનમાંથી સ્ટેશનરી એટલે કે સેલ્યુલર ફોન અને સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઉધારમાં ખરીદીને આવ્યા હોય તો આપણે એને રૂપિયા દેવાના થયા ને ગમે ત્યારે, તો એનું ખાતું જમા કરીશું એટલે કમલેશ ટ્રેડર્સ ખાતે જમા 27,000. ફરીથી સેલ્યુલર ફોન ખરીદ્યો છે 25,000નો એટલે સેલ્યુલર ફોન ખાતે ઉધાર 25,000. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ખરીદ્યું છે એટલે સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર 2,000 અને કમલેશ ટ્રેડર્સને આપણે 27,000 રૂપિયા ચૂકવવાના છે એટલે કમલેશ ટ્રેડર્સ ખાતે જમા. કેટલા રૂપિયા થશે? 27,000 રૂપિયા. ત્રીજા નંબરની એન્ટ્રીમાં લખ્યું છે રૂપિયા 3,000નો માલ આપી ઘર માટે 2500નો પંખો ખરીદ્યો. હવે માલ ધંધામાંથી આપ્યો છે અને પંખો 2500નો જે ખરીદ્યો છે એ શેના માટે ખરીદ્યો છે? ઘર માટે ખરીદ્યો છે. પણ મેં આગળ જ તમને કીધું હતું એ પ્રમાણે આપણે ગણતરી કરવાની કે ધંધામાંથી માલ કેટલા રૂપિયાનો જાય છે. ધંધામાંથી માલ કેટલા રૂપિયાનો જાય છે? તો 2500નો ભલે પંખો છે પણ ધંધામાંથી માલ તો 3,000નો ગયો ને. હવે ધંધામાંથી 3,000 રૂપિયાનો માલ ગયો એટલે ધંધામાંથી તો 3,000 રૂપિયા જ ગયા છે એવું જ સમજવાનું. ધંધામાંથી 3,000 ગયા છે તેવું જ સમજવાનું. અને પંખો ક્યાં લઈ ગયા છે? ઘર માટે. તો ધંધામાંથી ઘર માટે એટલે કે અંગત ખર્ચ માટે કોઈ પણ રૂપિયા માલ સામાન લઈ જવામાં આવે તો હંમેશા ઉપાડ ખાતે ઉધાર કરવાનું. તો આમનો શું થશે? ઉપાડ ખાતે ઉધાર 3,000 અને ધંધામાંથી માલ સામાન જાય છે, અન્ય કારણથી માલ સામાન જાય છે એટલે ખરીદ ખાતે જમા. કેટલા રૂપિયા કર્યા? 3,000. ચોથા નંબરની આમનોંધમાં તો ચોથા નંબરનો વ્યવહાર શું છે? રૂપિયા 8,000ની હુંડી નમ્રતા પર લખી. દેખો આગળ હુંડીની વાત થઈ આપણે. લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. આપણું કયા ચોપડામાં આમનોંધ લખી રહ્યા છે? એકતાના ચોપડામાં. શું લખ્યું છે ચોથા વ્યવહારમાં? રૂપિયા 8,000ની હુંડી નમ્રતા પર લખી. હવે નમ્રતા પર લખી એટલે આપણે લખતા આવીશું એટલે આપણે લખનાર છે અને આપણે લખનાર છે એટલે આપણા માટે શું થશે? લેણી હુંડી. અને આપણા માટે લેણી હુંડી છે તો આમનો શું લખાય? લેણી હુંડી ખાતે ઉધાર. તે સામેવાળા વ્યક્તિનું ખાતું જમા. આપણે એકતાના ચોપડે આમનોંધ લખી રહ્યા છે તો આપણા માટે સામેવાળી વ્યક્તિ કોણ છે? નમ્રતા. તો આમનોંધ શું થશે? લેણી હુંડી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે જમા. તો લેણી હુંડી ખાતે ઉધાર 8,000 તે નમ્રતા ખાતે જમા 8,000. લખનાર માટે લેણી હુંડી, સ્વીકારનાર માટે દેવી હુંડી. અહીંયા આપણે હુંડી નમ્રતા પર લખી રહ્યા છે એટલે આપણા માટે લેણી હુંડી, આપણા માટે લેણી હુંડી છે એટલે લેણી હુંડી ખાતે ઉધાર અને સામે જે સ્વીકારનાર છે તેના ખાતે જમા. એટલે નમ્રતા ખાતે શું કરી દીધું? જમા કરી દીધું. છઠ્ઠા નંબરની આમનોંધમાં પાંચમી. નમ્રતાની હુંડી યેસાને 8,050ના દેવા પેટે ચૂકતે હિસાબે વેચાણ શેરો કરી આપી. હવે વેચાણ શેરો કરી આપી છે એનો મતલબ શું છે? કે આપણી પાસે પડેલી હુંડી આપણે બીજા કોઈને આપી રહ્યા છે એટલે આપણી પાસેથી હુંડી જઈ રહી છે. આપણી પાસે કોઈ પૈસા માંગે છે. અહીંયા શું લખ્યું છે? નમ્રતાની હુંડી યેસાને. તો યેસા નામની જે વ્યક્તિ છે એ આપણી પાસે રૂપિયા માંગે છે. કેટલા માંગે છે? 8,050 રૂપિયા. હવે એ જ્યારે આપણી પાસે 8,050 રૂપિયા લેવા માટે આવે છે ત્યારે આપણે એને કહીએ છીએ કે ભાઈ અમારી પાસે રૂપિયા તો નથી પણ 8,000ની એક લેણી હુંડી પડી છે એ તારે લેવી હોય તો લઈ લે અને આપણો હિસાબ પૂરો કરી દે. તો આપણા પાસે પડેલી લેણી હુંડી જો આપણે બીજા કોઈકને આપીએ તો એ હુંડીનો વેચાણ શેરો કર્યો છે તેવું ગણવામાં આવશે. અને હુંડી આપણી પાસેથી જઈ રહી છે લેણી હુંડી. લેણી હુંડી ધંધાની શું છે? મિલકત છે. મિલકત જાય છે એટલે મિલકતને શું કરીશું? જમા. તો લેણી હુંડી ખાતે જમા કરીશું અને હુંડી આપી કોની રહ્યા છે આપણે? યેસાને. તો યેસાનું ખાતું શું કરીશું? ઉધાર. તો આમનો જ શું થશે? જુઓ, યેસાને આપણે હુંડી આપી રહ્યા છે એટલે યેસાનું ખાતું ઉધાર કર્યું. તો યેસા ખાતે ઉધાર 8,050. શું આપી રહ્યા છે આપણે એને?
લેણી હુંડી આપણી પાસેથી જાય છે, પણ કેટલા રૂપિયાની લેણી હુંડી હતી? 8,000ની જ હતી. દેખો ઉપર ચોથા નંબરમાં. તો 8,000ની લેણી હુંડી આપણી પાસેથી જાય છે એટલે 8,000 લેણી હુંડી ખાતે જમા. હવે યેસા નામની વ્યક્તિ આપણી પાસે 8,050 માંગતી હતી. આપણે એને 8,000ની હુંડી આપીને કહીએ છીએ કે ભાઈ હિસાબ પૂરો થઈ ગયો, એટલે આપણે બાકીના 50 રૂપિયા એને આપવાના નથી. તો એ બાકીના 50 રૂપિયાનો આપણને ફાયદો થયો, અને ફાયદો થયો એટલે જમા થાય. એટલે 50 રૂપિયા દેખો અહીંયા જમા કરેલા છે. શેના ખાતે જમા કરવાના? વટાવ ખાતે. કસર ખાતે જમા કરો તો બી ચાલે, વટાવ ખાતે જમા કરો તો બી ચાલે. કે ભાઈ 8,050 આપવાના હતા, 8,000 રૂપિયા આપીને કહી દીધું કે ભાઈ હિસાબ પૂરો થઈ ગયો, તો 50નો ફાયદો થયો ને. કેમ કે 50 રૂપિયા આપણે સામે વ્યક્તિને શું ચૂકવ્યા? ઓછા ચૂકવ્યા. તો ફરીથી 8,050 રૂપિયા યેસા આપણી પાસે માંગતી હતી. આપણે એને 8,000ની હુંડી વેચાણ શેરો કરીને આપી દીધી અને હિસાબ પૂરો કરી દીધો. તો અહીંયા એસા જે છે એ લાભ લેનાર છે. આપણે એને હુંડી આપી રહ્યા છે એટલે તે લાભ લેનાર છે, એટલે એસા ખાતે ઉધાર કર્યું 8,050. લેણી હુંડી આપણી પાસેથી જઈ રહી છે એટલે લેણી હુંડી ખાતે જમા કર્યા 8,000. અને 8,050ની સામે 8,000 જ આપ્યા છે એટલે 50 રૂપિયાનો આપણને ફાયદો થાય છે. તે વટાવ ખાતે બી જમા કરી શકાય છે અને કસર ખાતે બી જમા કરી શકાય. છઠ્ઠા નંબરનો વ્યવહાર. છઠ્ઠા નંબરના વ્યવહારમાં લખ્યું છે રૂપિયા 6,000ની હુંડી ભરતે લખી, જે આપણે સ્વીકારી તેઓને પરત કરી. હવે આપણે સ્વીકારી છે, દેખો લખી ભરતે છે, ભારતે સોરી. તો ભારત આપણી સામેવાળો વ્યક્તિ છે, એ લખે છે, આપણે સ્વીકારીએ છીએ. તો આપણે તો એ જ જોવાનું ને. આપણે લખતા હોઈએ તો આપણા માટે લેણી હુંડી, આપણે સ્વીકારતા હોઈએ તો આપણા માટે દેવી હુંડી. હવે ભારતે લખી છે એટલે આપણે સ્વીકારી હશે, અને આપણે સ્વીકારી છે એટલે આપણા માટે દેવી હુંડી, અને દેવી હુંડીના હિસાબે આપણે આમનો જ લખીએ તો દેવી હુંડી ખાતે હંમેશા જમા આવે. તો સામે જે વ્યક્તિ છે એનું ખાતું શું કરી દઈશું? ઉધાર કરી દઈશું 6,000થી. તો દેખો આમનો શું લખવામાં આવશે? ભારત ખાતે ઉધાર 6,000, તે દેવી હુંડી ખાતે જમા 6,000. દેવી હુંડી ખાતે હંમેશા જમા કરવાનું. સ્વીકારનાર માટે દેવી હુંડી અને લખનાર માટે લેણી હુંડી થાય. અહીંયા હુંડી ભારત લખી રહ્યો છે એટલે ભારત માટે લેણી, આપણા માટે તો દેવી હુંડી છે, કેમ કે આપણે શું કરી રહ્યા છે? સ્વીકાર. તો આપણે આમનો શું લખીશું? દેવી હુંડી ખાતે જમા કરીશું અને સામેવાળા વ્યક્તિનું ખાતું ઉધાર કરીશું. તો આમનો જ થઈ ભારત ખાતે ઉધાર, તે દેવી હુંડી ખાતે જમા. સાતમા નંબરની આમનોંધમાં રૂપિયા 8,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો, જેની સામે વીમા કંપનીએ 75% રકમનો દાવો મંજૂર કર્યો. આગળના દાખલાની અંદર જે જોયું તે પ્રમાણે જ ગણતરી છે. આગળ જે છઠ્ઠો દાખલો જોયો એના આધારે સાતમા દાખલાની 7મી એન્ટ્રી છે કે રૂપિયા 8,000નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો. એટલે દુકાનમાંથી તો 8,000નો માલ ગયો ને. કયા કારણથી ગયો? અન્ય કારણથી ગયો. એટલે ખરીદ ખાતે જમા કરી દેવાના 8,000 રૂપિયા. વીમા કંપની કેટલા રૂપિયા આપવાની છે? 75%. એટલે 8,000ના 75% કેલ્ક્યુલેટરમાં કરો, કેટલા થશે? 6,000. એટલે 6,000 રૂપિયા વીમા કંપની આપણને આપવાની છે, એટલે આપણે વીમા કંપની પાસેથી 6,000 લેવાના છે. નિયમ છે, કોઈ પણ વ્યવહાર થાય અને આપણે એ વ્યવહારના આધારે સામે જે બી વ્યક્તિ છે એની પાસેથી રૂપિયા લેવાના થાય તો એનું ખાતું ઉધાર કરવાનું. વીમા કંપની બી એક કાયદેસરની કૃત્રિમ વ્યક્તિ જ છે, એની પાસેથી આપણે 6,000 લેવાના છે, એટલે વીમા કંપની ખાતે ઉધાર કરીશું 6,000 રૂપિયા. પણ ચોરીથી તો 8,000નો માલ ગયો ને, તો 8,000માંથી વીમા કંપની તો 6,000 જ આપવાની છે. તો 2,000નું નુકસાન થાય છે, તો તેને કહેવામાં આવશે શેનાથી નુકસાન થયું છે? ચોરીથી. તો ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2,000. તો આમનો જ શું લખવામાં આવશે કે વીમા કંપની પાસેથી આપણે 6,000 રૂપિયા લેવાના છે, એટલે આમનો જ લખવામાં આવશે વીમા કંપની ખાતે ઉધાર 6,000. 8,000માંથી 6,000 વીમા કંપની આપશે એટલે 2,000નું નુકસાન થયું, એટલે ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર 2,000 રૂપિયા. અને ધંધામાંથી કોઈ પણ કારણથી માલ સામાન જાય તો ખરીદ ખાતે જમા, એટલે તે ખરીદ ખાતે જમા 8,000 રૂપિયા. એના પછીનો વ્યવહાર 8મા નંબરમાં નીરવ પાસેથી આપણે 8,000 લેવાના છે. નલિનને 8,200 આપવાના છે. 8,000 નીરવ પાસે કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો.
मतलब एक व्यक्ति पासेथी 8,000 लेवाना छे, बीजी व्यक्तिने 8,200 चूकववाना छे। આપણે એમને ડાયરેક્ટ વ્યવહાર કરવાનું કહી દીધું કે ભાઈ મારે તારી પાસેથી 8,000 લેવાના છે ને તું આને 8,200ની સામે આપી દે, એટલે આપણો 8,000નો હિસાબ પૂરો। અને 8,200 વાળાને કીધું કે ભાઈ આ તને 8,000 આપશે ને એટલે આપણો હિસાબ બી પૂરો, એટલે ઉપરના 200 ભૂલી જજે, ઉપરના 200 મળશે નહીં। તો નીરવ પાસેથી આપણે 8,000 લેવાના છે અને નલિનને 8,200 આપવાના છે। 8,000 નીરવ પાસે કબૂલ આવી, નલિનનો હિસાબ શું કરી દીધો? ચૂકતે કરી દીધો। બંને વ્યક્તિ જ છે દેખો સામેવાળા। એક સીધો ને સિમ્પલ નિયમ યાદ રાખવાનો, લાભ લેનાર ખાતે ઉધાર અને લાભ આપનાર ખાતે જમા। કોણે રૂપિયા મળે છે અને કોણ રૂપિયા ચૂકવી રહ્યું છે? તો નલિનને રૂપિયા મળવાના છે અને નીરવ રૂપિયા ચૂકવવાનો છે। તો નલિન લાભ લેનાર છે અને નીરવ લાભ આપનાર છે। તો નલિન ખાતે ઉધાર કરીશું અને નીરવ ખાતે શું કરીશું? જમા। તો આમનો જ શું થશે? નલિન ખાતે ઉધાર 8,200, નલિન લાભ લેનાર છે અને 8,200 લેવાના હતા, તો નલિન ખાતે ઉધાર કર્યા 8,200। નીરવ લાભ આપનાર છે કેમ કે નીરવ 8,000 રૂપિયા એને આપે છે, એટલે નીરવ ખાતે જમા 8,000। હવે 8,200ની સામે 8,000 જ આપવામાં આવે છે, એટલે 200 રૂપિયા ઓછા આપવામાં આવે છે અને હિસાબ ચૂકતે કરી દીધો, એટલે એને શું લખવામાં આવશે? તે કસર ખાતે જમા। કસર લખો, વટાવ લખો, ચાલશે, ધ્યાન રાખજો। કસર લખ્યું હશે, વટાવ લખ્યું હશે, બેમાંથી કંઈ બી લખ્યું હશે ને તો ચાલશે। 9મા નંબરની એન્ટ્રી જોઈએ। 9મા નંબરની એન્ટ્રીમાં રાજેન્દ્ર પાસેથી 2,000 ઘાલખાદ પરતના રોકડા મળ્યા। હવે રાજેન્દ્ર પાસેથી ઘાલખાદ પરતના 2,000 રૂપિયા રોકડા મળ્યા છે। હવે રોકડા મળશે એટલે ધંધામાં રોકડ આવે ને, તો આમનોંધ કરવી હોય તો શું થાય? રોકડ ખાતે ઉધાર, અને શેના પૈસા આવી રહ્યા છે? ઘાલખાદ પરતના, તો ઘાલખાદ પરત ખાતે જમા। આ સાચી આમનોંધ થાય। રાજેન્દ્ર પાસેથી 2,000 રૂપિયા ઘાલખાદ પરતના રોકડા મળ્યા છે, તો આમનોંધ લખવી હોય તો શું થાય? રોકડ ખાતે ઉધાર તે ઘાલખાદ પરત ખાતે જમા। પણ ખાસ આમનોંધના ચેપ્ટરમાં આપણે જોયું છે રોકડને લગતા વ્યવહારોની નોંધ થશે નહીં, તો આ વ્યવહારની નોંધ થશે નહીં, ખાસ આમનોંધમાં ના થાય। એટલે દેખો અહીંયા 9 નંબરમાં લખેલું છે નોંધ થશે નહીં, ખાસ આમનોંધમાં એના વ્યવહારો નોંધશે નહીં। અને છેલ્લો વ્યવહાર આપેલો છે કે મનોજને 3,000 વ્યાજના ચૂકવવાના થયા। છઠ્ઠા દાખલામાં આવ્યો હતો ને વ્યવહાર, પગારના ચૂકવવાના બાકી છે, એવી રીતે મનોજને, એમાં નામ નહોતું લખ્યું, આમાં નામ લખેલું છે। તો મનોજને 300 રૂપિયા વ્યાજના ચૂકવવાના થયા। એટલે શું છે કે આપણે મનોજ પાસેથી ઉછીના રૂપિયા લીધા હશે, હવે સમય પૂરો થઈ ગયો, કદાચ 1 મહિનો હોય, 1 વર્ષ હોય, હવે આપણે સામે મનોજને વ્યાજ ચૂકવવાનું થયું પણ વ્યાજ હજુ ચૂકવ્યું નથી, એવું લખેલું છે કે ભાઈ મનોજને વ્યાજના ચૂકવવાના થયા। હવે ચૂકવવાના થયા એટલે આપણે ગમે ત્યારે ચૂકવી દઈશું, એટલે આપણા માટે છે તો ખર્ચ જ, અને ખર્ચ છે એટલે ખર્ચનું ખાતું હંમેશા શું આવે? ઉધાર, એટલે ખર્ચનું ખાતું ઉધાર કરીશું, એટલે આમનો જ શું લખાશે? વ્યાજ ખર્ચ છે અત્યારે, તો વ્યાજ ખાતે ઉધાર, અને વ્યાજના રૂપિયા આપણે કોને દેવાના છે? મનોજને દેવાના છે ને। અને જ્યારે બી કોઈ વ્યવહાર થાય અને આપણે એ વ્યવહારના આધારે સામે વ્યક્તિને રૂપિયા દેવાના થાય તો એનું ખાતું જમા કરવાનું, તો મનોજના ખાતે જમા થશે। કેટલા રૂપિયા? 300। મનોજના ખાતે 300 રૂપિયા શું કરી દઈશું? જમા। તો આમનો જ શું થઈ? મનોજને વ્યાજના જે 300 રૂપિયા ચૂકવવાના છે, ચૂકવવાના થયા, એની આમનો વ્યાજ ખાતે ઉધાર તે મનોજ ખાતે જમા।